જય સ્વામિનારાયણ. છેલ્લા વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન 1 થી 5 કર્યા હતા, જેમાં 5મા પ્રશ્નના A, B અને C કર્યા હતા. હવે આપણે છે એ આપણું કામ આગળ ચલાવીએ. તો પ્રશ્ન 5માં D પ્રશ્ન છે, જેના આપણે રાસાયણિક સમીકરણ લખવાના છે અને સંતુલિત કરવાના છે. એમાં D પ્રશ્ન છે, પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. હવે આનું પેલા રાસાયણિક સમીકરણ લખીએ. પોટેશિયમ ધાતુ કે પાણી સાથે પ્રક્રિયા કરે H2O બનાવે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ લખીએ. ધાતુ હોય એ કાયમ ઘન સ્વરૂપમાં હોય. પાણી એટલે પ્રવાહી, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એટલે કે H2 ગેસ, અને KOH નું દ્રાવણ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝનું દ્રાવણ એટલે EQ. સમીકરણના બે ભાગ પાડી નાખીએ, પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયક બાજુ પોટેશિયમ હાઇડ્રોજન ઓક્સિજન, નિપજ બાજુ પોટેશિયમ હાઇડ્રોજન ઓક્સિજન, પોટેશિયમ 1 હાઇડ્રોજન 2 ઓક્સિજન 1, પોટેશિયમ 1 ઓક્સિજન 1 હાઇડ્રોજન 3. હાઇડ્રોજનની સંખ્યા સરખી નથી એટલે સમીકરણનું સંતુલન કરવું પડે. સમીકરણનું સંતુલન કરવા માટે આપણે પૂર્ણાંક સંખ્યા લખવી પડે, પોઈન્ટમાં ન લખી શકીએ. આ બાજુ 3 હાઇડ્રોજન છે, આ બાજુ 2 હાઇડ્રોજન છે, એટલે આપણે અહીંયા લખી નાખીએ 2. તેથી હાઇડ્રોજનની સંખ્યા થશે 4 અને ઓક્સિજનની સંખ્યા થશે 2. હવે આ બાજુ પ્રક્રિયક બાજુ 2 ઓક્સિજન છે, નિપજ બાજુ 1 ઓક્સિજન છે, તેથી અહીંયા લખી નાખીએ 2. તેથી નિપજ બાજુ પણ ઓક્સિજનની સંખ્યા થશે 2, પોટેશિયમની સંખ્યા થશે 2. તો હવે પ્રક્રિયક બાજુ નજર કરીએ. તો પ્રક્રિયક બાજુ પોટેશિયમ છે 1, ઈ ચેકીને લખી નાખીએ 2. નિપજ બાજુ હાઇડ્રોજન 2 અને 2 4. તો પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સરખી છે, તેથી સમીકરણનું સંતુલન થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 6, નીચેના સમીકરણો સંતુલિત કરો, જેમાં અગાઉના વિડીયોમાં તમને A અને B કરાવેલા હતા. તેથી હવે આ વિડીયોની અંદર C અને D પ્રશ્ન સોલ્વ કરી નાખીએ. પ્રશ્ન નંબર 6, નીચેના સમીકરણને સંતુલિત કરો. એમાં C NaCl સોડિયમ ક્લોરાઇડ પ્લસ AgNO3 સિલ્વર નાઇટ્રેટ પ્રક્રિયા થવાથી બને AgCl અને NaNO3. બે વિભાગ પાડી દઈએ, પ્રક્રિયકો અને નિપજો. હવે પ્રક્રિયક છે તેમાં પરમાણુ સોડિયમ, ક્લોરીન, સિલ્વર, નાઇટ્રોજન, ઓક્સિજન. નિપજ બાજુ સોડિયમ, ક્લોરીન, સિલ્વર, નાઇટ્રોજન, ઓક્સિજન. સંખ્યા ગણીએ. સોડિયમ 1, ક્લોરીન 1, સિલ્વર 1, નાઇટ્રોજન 1, ઓક્સિજન 3. નિપજ બાજુ સંખ્યા ગણીએ. સોડિયમ 1, સિલ્વર 1, ક્લોરીન 1, નાઇટ્રોજન 1, ઓક્સિજન 3. તો પ્રક્રિયક અને નિપજ બાજુ જોઈએ તો
દરેક સંખ્યા છે તે પરમાણુની સરખી છે. તેથી રાસાયણિક સમીકરણ સંતુલિત છે જ તે, અને સંતુલિત છે તેથી આપણે તેને સંતુલન કરવાની જરૂર નથી. એની પછીનું રાસાયણિક, હવે કદાચ તમારે ભૌતિક સ્થિતિ લખવી હોય તો લખી શકો. સોડિયમ ક્લોરાઇડ ઘન છે, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ હોય, સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે અને સોડિયમ નાઇટ્રેટના સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે અને સોડિયમ નાઇટ્રેટનું દ્રાવણ બને. એની પછીનું ચોથું સમીકરણ, પ્રશ્ન નંબર 6 ની અંદર ચોથું સમીકરણ, બેરિયમ ક્લોરાઇડ વત્તા H2SO4 સલ્ફ્યુરિક એસિડ, બેરિયમ સલ્ફેટ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ. સમીકરણને કરવાનું છે સમતુલિત. બે ભાગ પાડી દઈએ, પ્રક્રિયક અને નિપજ. બેરિયમ, ક્લોરીન, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન. બેરિયમ, ક્લોરીન, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન. બેરિયમનો એક પરમાણુ, ક્લોરીનના બે પરમાણુ, હાઇડ્રોજનના બે પરમાણુ, સલ્ફરનો એક પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ. બેરિયમનો એક પરમાણુ, ક્લોરીનનો એક પરમાણુ, હાઇડ્રોજનનો એક પરમાણુ, સલ્ફરના એક પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ. ઓક્સિજન સરખા છે, બેરિયમ સરખા છે, સલ્ફર સરખા છે. ફક્ત ફેર શું છે? આ બાજુ હાઇડ્રોજન અને ક્લોરીનના બે પરમાણુ છે, આ બાજુ એક છે. તેથી આપણે અહીંયા લખી દઈએ 2HCl. 2HCl લખીએ એટલે આ બાજુ હાઇડ્રોજન અને ક્લોરીનના પરમાણુ થશે 2 અને સમીકરણ થઈ જશે સંતુલિત. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે, હાઇડ્રોક્લોરિક એસિડ પ્રવાહી સ્વરૂપે હોય, સલ્ફ્યુરિક એસિડ પ્રવાહી સ્વરૂપે હોય અને બેરિયમ ક્લોરાઇડ છે એ ઘન સ્વરૂપે હોય. તો આ આપણે ભૌતિક સ્થિતિ દર્શાવી. એની પછી પ્રશ્ન 7મો, નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણો લખો. પહેલું છે પ્રશ્ન નંબર 7 નું પહેલું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર છે CH. હાઇડ્રોક્સાઇડ એટલે આવે OH અને ટ્વાઇસ. હવે આપણને એમ થાય કે અહીંયા OH બે શું કામ આવ્યા? કારણ કે કેલ્શિયમની સંયોજકતા છે +2, ઓક્સિજનની સંયોજકતા છે -1, એટલે એક કેલ્શિયમ સાથે બે હાઇડ્રોક્સાઇડ આયન જોડાશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ CO2. પ્રક્રિયા થવાથી બને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 વત્તા પાણી H2O. પાણી એટલે L. કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર. યાદ રાખવાનું, તે કાયમ ઘન સ્વરૂપમાં હોય, અવક્ષેપ મળે. કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ. તો આપણે રાસાયણિક પ્રક્રિયા આપી હતી, ફક્ત પ્રક્રિયક અને નિપજોના નામ, તેની ઉપરથી આપણે આવી રીતે અણુસૂત્ર લખીને સમીકરણ લખ્યું. હવે સમીકરણનું કરવાનું છે સમતોલન. કેલ્શિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન. કેલ્શિયમ 1, ઓક્સિજન 2, ઓક્સિજન 2 અને 2 4, હાઇડ્રોજન 2, કાર્બન 1.
નીપજ બાજુ કેલ્શિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન. કેલ્શિયમ 1, ઓક્સિજન 3 ને 4, હાઇડ્રોજન 2 અને કાર્બન 1. તો પ્રક્રિયક અને નિપજ બંને બાજુ નજર નાખીએ. કેલ્શિયમ 2 બાજુ 1, ઓક્સિજન 4, હાઇડ્રોજન 2, કાર્બન 1. એટલે સમીકરણ છે એની મેળાઈને જ સંતુલિત થયેલું છે. તેથી સમીકરણનું સંતુલન કરવાની જરૂર નથી. એની પછી બીજું સમીકરણ ઝિંક વત્તા સિલ્વર નાઇટ્રેટ, ઝિંક નાઇટ્રેટ વત્તા સિલ્વર, ઝિંક વત્તા સિલ્વર નાઇટ્રેટ, ઝિંક નાઇટ્રેટ વત્તા સિલ્વર. તો ઝિંકની સંખ્યા છે, સંજ્ઞા છે Zn, સિલ્વર નાઇટ્રેટ AgNO3. પ્રક્રિયા થવાથી બને છે ઝિંક નાઇટ્રેટ અને સિલ્વર ધાતુ છૂટી પડે છે. ZnNO3 વત્તા સિલ્વર ધાતુ છૂટી પડે. હવે આ જે પ્રક્રિયા છે NO3 બહુ પરમાણુની ઋણ આયન છે. 9મીમાં આપણે ભણી ગયા. Ag ની +1 વીજભાર હોય એટલે એની સાથે 1 જોડાય. ZnO +2 છે એટલે NO3 એની સાથે 2 જોડાય, કારણ કે NO3 નો વીજભાર છે -1. સિલ્વર ધાતુ છે ને યાદ રાખવાનું, કોઈ પણ ધાતુ હોય ઘન સ્વરૂપે છૂટી પડે. નાઇટ્રેટ દ્રાવણ હોય, AgNO3 દ્રાવણ હોય અને ઝિંક ઘન સ્વરૂપે હોય. 2 ભાગ પાડી દઈએ. પ્રક્રિયક Zn, Ag, નાઇટ્રોજન, ઓક્સિજન. Zn નો 1, સિલ્વર નો 1, નાઇટ્રોજન નો 1, ઓક્સિજન 3. નિપજ બાજુ Zn, Ag, નાઇટ્રોજન, ઓક્સિજન. Zn નો 1 પરમાણુ, Ag નો 1 પરમાણુ, નાઇટ્રોજનના 2, ઓક્સિજનના 6. હવે અહીં નાઇટ્રોજન નિપજમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયક કરતા ડબલ છે એટલે આપણે અહીંયા લગાડી દઈએ પ્રક્રિયકમાં 2AgNO3. એટલે હવે પ્રક્રિયકની અંદર નાઇટ્રોજન થઈ ગયા 2 અને ઓક્સિજન થઈ ગયા 6. 2 સંખ્યા મળી ગઈ. સાથે સાથે અહીંયા આપણે 2 લગાડ્યું એટલે સિલ્વરની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 2. નિપજમાં સિલ્વર કેટલા છે? 1 જ. તેથી નિપજની અંદર પણ આપણે લગાડી દઈએ 2, 2Ag. તેથી નિપજમાં પણ સિલ્વરની સંખ્યા 2 થઈ. સમીકરણ થઈ ગયું સંતુલિત. તો આવી રીતે પ્રક્રિયક અને નિપજના નામ ઉપરથી સંજ્ઞા લખવાની પહેલા તબક્કામાં સંજ્ઞા લખવા માટે કાં તો એનું રાસાયણિક સૂત્ર આપણને મોઢે હોવું જોઈએ અથવા એની સંયોજકતા ખબર હોવી જોઈએ તો રાસાયણિક સૂત્ર જાતે લખી શકીએ. પ્રક્રિયક અને નિપજોની ભૌતિક સ્થિતિ જો પરીક્ષામાં પૂછ્યું હોય, કારણ કે ઘણી વખત નથી પૂછતા, તો ભૌતિક સ્થિતિ ફાવે તો લખવાની અને છેલ્લે સમીકરણનું સમતોલન કરવાનું. અને હજી એક તબક્કો કે સંતુલિત થયેલું સમીકરણ છે છેલ્લે ફરી વખત પરીક્ષામાં લખી નાખો. એની પછી ત્રીજું એલ્યુમિનિયમ વત્તા કોપર ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ વત્તા કોપર. એલ્યુમિનિયમ વત્તા કોપર ક્લોરાઇડ. એલ્યુમિનિયમ શું છે? ધાતુ. ધાતુ કેવા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં.
કોપર ક્લોરાઇડ, કોપરની સંયોજકતા છે +2 અને ક્લોરીનની -1, એટલે એક કોપર સાથે 2 ક્લોરીન જોડાશે. પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થવાથી બને છે શું? તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર છૂટું પડે છે. કોપર ક્લોરાઇડનું દ્રાવણ બને. એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. અહીં 3 શું કામ આવ્યા? ક્લોરીન 3 કેમ જોડાણા? કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા છે +3. ઈ પણ દ્રાવણ બને અને કોપર ધાતુ છૂટી પડે. તમે 5 મુખ્ય પ્રક્રિયાઓના નામ વિચારો: સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન અને રિડક્શન. તો આ જે પ્રક્રિયા છે ને એ વિસ્થાપન પ્રક્રિયા છે. એલ્યુમિનિયમે કોપરનું વિસ્થાપન કર્યું. હવે 2 ભાગ પાડી દઈએ, પ્રક્રિયક અને નિપજ. એલ્યુમિનિયમ, કોપર, ક્લોરીન. એલ્યુમિનિયમ, કોપર, ક્લોરીન. એલ્યુમિનિયમ 1, કોપર 1, ક્લોરીન 2. એલ્યુમિનિયમ 1, કોપર 1, ક્લોરીન 3. હવે આ બાજુ છે ક્લોરીન 3 છે, આ બાજુ ક્લોરીન 2 છે. પોઈન્ટમાં તો વધારી ન શકાય, પૂર્ણાંક સંખ્યા જ ગણવું પડે, એટલે અહીંયા લખી નાખીએ 3. હવે ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દુ 6. કોપર કેટલા છે? 3. હવે આ બાજુ ક્લોરીન 3 છે, આ બાજુ ક્લોરીન 6 છે, એટલે અહીંયા 2 લખી નાખીએ. એટલે આ બાજુ ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દુ 6. એલ્યુમિનિયમ થઈ ગયા 2. આ બાજુ કોપર 3 છે, પ્રક્રિયક બાજુ. નિપજ બાજુ એક જ છે, એટલે અહીંયા લગાડી દઈએ 3. એટલે કોપરની સંખ્યા થઈ ગઈ 3. એલ્યુમિનિયમ આપણે આ બાજુ 2 લગાડી દઈએ, એટલે એલ્યુમિનિયમની સંખ્યા થઈ ગઈ 2. તો એલ્યુમિનિયમ 2 બાજુ 2 થઈ ગયા, કોપર 2 બાજુ 3 થઈ ગયા અને ક્લોરીન 2 બાજુ 6 થઈ ગયા. તો રાસાયણિક સમીકરણ આ રીતે સંતુલિત થયું. એની પછી ચોથી પ્રક્રિયા, બેરિયમ ક્લોરાઇડ વત્તા પોટેશિયમ સલ્ફેટ. પ્રક્રિયા થવાથી બેરિયમ સલ્ફેટ બને છે અને પોટેશિયમ ક્લોરાઇડ છૂટો પડે છે. તો પ્રક્રિયા લખીએ. બેરિયમ ક્લોરાઇડ BaCl2 વત્તા પોટેશિયમ સલ્ફેટ K2SO4 બેયની પ્રક્રિયા થવાથી બને છે બેરિયમ સલ્ફેટ વત્તા પોટેશિયમ ક્લોરાઇડ KCl. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળશે, તેથી ધન સ્થિતિ. 2 ભાગ પાડી દીધા: બેરિયમ, ક્લોરીન, પોટેશિયમ, સલ્ફર, ઓક્સિજન. બેરિયમ, ક્લોરીન, પોટેશિયમ, સલ્ફર, ઓક્સિજન. બેરિયમની સંખ્યા 1, ક્લોરીનની સંખ્યા 2, પોટેશિયમની 2, સલ્ફરની 1, ઓક્સિજનની 4. બેરિયમની 1, ક્લોરીનની 1, પોટેશિયમની 1, સલ્ફરની 1, ઓક્સિજનની 4. બેરિયમની સરખી છે, સલ્ફરની સરખી છે, ઓક્સિજનની સરખી છે. સંખ્યામાં ફેર ક્યાં છે? ક્લોરીન અને પોટેશિયમ. બેયની આ બાજુ એક એક સંખ્યા છે, આ બાજુ સંખ્યા છે 2, એટલે ખાલી KCl આગળ લગાડી દઈએ 2. તેથી ક્લોરીન અને પોટેશિયમ બેયની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. અને સમીકરણ થઈ ગયું સંતુલિત. તો પ્રશ્ન નંબર 7 એના A, B, C અને D કે રાસાયણિક પ્રક્રિયા માટે આવી રીતે સમીકરણ લખવાનું અને સમીકરણને સંતુલિત કરવાનું.
અને આવડે તો એની ભૌતિક સ્થિતિ પરીક્ષામાં પૂછ્યું હોય તો લખવાની. હવે તમને ખબર પડશે કે સમીકરણ લખવું બહુ અઘરું નથી, પણ એને માટે સંજ્ઞા, અણુસૂત્ર ઈ ખાસ યાદ રાખવા પડે. ઈ જો આપણને આવડતું હોય તો સમીકરણ છે તે લખી શકીએ. અથવા એના વીજભારની જો આપણને ખબર હોય તો કેટલા પરમાણુ સાથે, કેટલા ધનાયન સાથે કેટલા ઋણાયન જોડાય તે નક્કી કરીને આપણે જાતે અણુસૂત્ર બનાવી શકીએ. તેની પછી 8મો પ્રશ્ન છે, નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો અને તે દરેક ક્રિયામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. બરોબર? ઈ જે સમીકરણ છે તમે જાતે પ્રયત્ન કરજો. આની પછીના વિડીયોમાં તમને ઈ સમીકરણ છે તે સમજાવીશ. ઓકે, જય સ્વામિનારાયણ.